નમસ્કાર, હું સુજલ દવે. ભારત પાકિસ્તાન વચ્ચે 1947થી શરૂ થયેલો તણાવ આજે પણ એમનો એમ જ છે. શાંત થતો નથી. સમયે આ તણાવ પરાકાષ્ઠાએ પહોંચે છે અને ભારતમાં તણાવને લઈને દેશભક્તોના પુનઃજન્મ પણ થઈ જાય છે. પુલવામામાં હુમલા બાદ ભારતના સોશિયલ મીડિયાએ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજ્યગુરુને પુનઃજન્મ આપ્યો હતો. આ નવા જન્મેલા સોશિયલ મીડિયાના દેશભક્તોએ સોશિયલ મીડિયા પર એવી દેશભક્તિ દેખાડી કે આજે બંને દેશોની સરહદ પર યુદ્ધ વગર પરિણામ આવી ગયું અને હાલ નાની મોટી અથડામણ બાદ કરીએ તો શાંતિની સ્થાપના થવા જઈ રહી છે. ભારતે પાકિસ્તાન સાથે એર સર્જિકલ સ્ટ્રાઇક કરી, જેના પર પાકિસ્તાને પહેલાં કીધું કે હવાઈ હુમલો થયો છે, જો કે નુકસાનની કોઈ વાત ન થઈ. જ્યારે ભારતમાં સૌથી પહેલાં એવી જાહેરાત થઈ કે 700થી 800 આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. પાછળથી સોશિયલ મીડિયા પર આ આંકડો 300થી 400નો થઈ ગયો. બીજા દિવસે ઘણા અખબારોની હેડલાઇન પણ હતી. આ હુમલો થયો તે સવારે ઇસ્લામાબાદમાં એક ઇમારત ધરાશયી થઈ હતી અને પાકિસ્તાનની તમામ ચેનલો તેનું જીવંત પ્રસારણ બતાવી રહી હતી. એટલે હુમલાનો કોઈ ઉલ્લેખ જ નહોતા કરતા. જ્યારે ભારતના સોશિયલ મીડિયાએ પાકિસ્તાન ગભરાઈ ગયું, હવે નહીં બચે પાકિસ્તાન, પાકિસ્તાનનું લશ્કર ગભરાયું વગેરે વગેરે ચલાવ્યું હતું, ત્યાં સુધી કે સુરતની એક યુવતીના નામે એર સર્જિકલ સ્ટ્રાઇકને ચડાવી દીધી. આ યુવતી એટલી હદે પરેશાન થઈ ગઈ કે તેને ખુલાસો કરવો પડ્યો, અને તે પણ સોશિયલ મીડિયા પર. સોશિયલ મીડિયાએ આઝાદી બાદ પ્રથમ વખત દેશમાં લોકતંત્રનું એ હદે અપમાન કર્યું છે કે જે અક્ષમ્ય છે. મેસેજ ફરતા થયા કે દેશ અસમંજસમાં છે, ચૂંટણી કરવી કે સીધી શપથવિધિ. આવા મેસેજ કરવામાં નથી આવતા, ફેરવવામાં પણ આવી રહ્યા છે સોશિયલ મીડિયાના એ ભગતસિંહ, રાજગુરુ મારફતે. હવે એર સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારત સિવાય બીજી મીડિયાએ તેના વિશે શું કહ્યું તે પણ તમારે જાણી લેવું જોઈએ. BBC કહે છે એર સ્ટ્રાઇક થઈ, તેમાં કોઈ નુકસાન નથી. ન્યૂયોર્ક ટાઈમ્સ કહે છે આતંકવાદી કેમ્પ હતા પણ ભારતીય વાયુસેના નિશાન ચૂકી ગઈ અને જંગલમાં બોમ્બ ફેંક્યા. આ સોશિયલ મીડિયામાં, માફ કરજો, વિદેશી મીડિયામાં એર સ્ટ્રાઇક પછીની વાત છે. વોશિંગ્ટન પોસ્ટ શું કહે છે આપણી એર સ્ટ્રાઇક પછી? વોશિંગ્ટન પોસ્ટ કહે છે પાકિસ્તાનની સીમામાં હુમલો થયો પણ નુકસાન નથી થયું. અલ જઝીરા કહે છે વાયુસેનાએ વિરાન ગામમાં નિશાન બનાવ્યું. જ્યારે રોયટર્સ કહે છે હુમલામાં એક કાગડાનું મોત થયું, તે સિવાય કોઈ જાનહાનિ થઈ નથી. આ બધામાં કોઈ સાચું, કોણ ખોટું, એમાં પડવા કરતાં હું મારી વાયુસેના સાથે રહીને તેણે કરેલા હુમલાને બિરદાવીશ. પણ વિદેશી મીડિયા આવી હેડલાઇન એટલે બતાવે છે કે જાણે છે કે ભારતનો જે વાચક વર્ગ છે એ સોશિયલ મીડિયા પર ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં વ્યસ્ત છે. માટે આપણે જે છાપવું એ છાપો. સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ફરતા કરવાનું આ દુષ્પરિણામ આવ્યું અને દુનિયામાં ભારત ચર્ચાનો વિષય બની ગયું. ભારત વાયુસેનાના કમાન્ડન્ટ અભિનંદન વીરતા દેખાડતા પાકિસ્તાનની સીમામાં પહોંચી ગયા. તેમને બંધક બનાવવામાં આવ્યા અને ગુરુવારે મુક્ત પણ કરવામાં આવ્યા. જોકે અભિનંદનની સાથે પાકિસ્તાને એક વિડીયો મોકલ્યો હતો. પાકિસ્તાન જાણતું હતું કે ભારતના સોશિયલ મીડિયાના દેશભક્તો તરત જ અહીંયા દેશભક્તિ બતાવશે અને થયું પણ એમ જ. વિડીયોમાં અભિનંદન પાકિસ્તાનની સેનાના વખાણ કરતા અને ભારતીય મીડિયાને વખોડતા દેખાડાયા છે. તરત જ આ વિડીયોને સોશિયલ મીડિયા પર ન્યાય મળી ગયો. અભિનંદન ઘરે પહોંચ્યા ન હતા પણ તેમનો આ વિડીયો દેશના દરેક ઘરમાં પહોંચી ગયો હતો. તરત જ સોશિયલ મીડિયા પર અદાલત બેસી ગઈ. કેસ હતો ભારતીય મીડિયાને પાણી લઈને ડૂબી જવું જોઈએ. એટલે પત્રકારો ઉપર સવાલ ઉઠવા જોઈએ, કોઈ વાંધો નથી, લોકતંત્ર છે. અરે મારા સોશિયલ મીડિયાના તાજા જન્મેલા દેશપ્રેમીઓ, તમને ખબર છે જ્યારે અભિનંદન પકડાયા ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં હતા. પાકિસ્તાનનું સૈન્ય તેમની પાસે આવે તે પહેલાં તેમણે ભારતીય દસ્તાવેજો ચાવી નાખ્યા હતા, જેથી પાકિસ્તાન પાસે કોઈ પુરાવો ના જાય. બાદમાં પણ જ્યારે તેમની પૂછપરછ થઈ ત્યારે તે પાકિસ્તાની સેનાને સોરી સર કહેતા જ નજરે પડ્યા હતા. સોરી એટલે માફી નથી માગી, પણ મારે કોઈ પ્રશ્નનો હું તમારો જવાબ નહીં આપું. એટલે અહીંયા પાછા ભક્તો ધ્યાન રાખે, પેલા સોશિયલ મીડિયાવાળા. તેમણે કોઈ માહિતી દુશ્મનને આપી ન હતી. તેમને ખબર હતી કે તેમના જીવને જોખમ છે, તેમ છતાં તે ભારતની બાજુમાં ઊભા રહ્યા હતા. જેનામાં દેશભક્તિ હોય એ કેવી રીતે જુદા પ્રકારનું સ્ટેટમેન્ટ આપી શકે? તો તમને સવાલ થશે કે વિડીયો તો અભિનંદનનો છે. અહીંયા હું તમારી સાથે સહેમત થઈશ, પણ ધ્યાનથી જુઓ, વિડીયો એડિટ કરવામાં આવે છે અને આ વિડીયોમાં માત્ર એ જ રાખવામાં આવ્યું છે કે જે પાકિસ્તાન ઈચ્છતું હતું. આ વિડીયોને આધારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નોબેલ પુરસ્કાર મેળવવા પાકિસ્તાનની સંસદમાં ઠરાવ પસાર કરાવી નાખ્યો. જ્યારે તમે સમજ્યા વગર લોકોને વિડીયો મોકલવામાં વ્યસ્ત રહ્યા. મૂળ વાત છે કે આપણને આપણી વાત રજૂ કરવા, દેશ દુનિયાની જાણકારી રાખવા એક સસ્તું
અને બહોળું પ્લેટફોર્મ મળ્યું છે, જેનું નામ છે સોશિયલ મીડિયા. માત્ર 159 રૂપિયામાં આ માટે રોજ તમને 1 GB નેટ પણ મળે છે. સારું કહેવાય. પણ આ 1 GB નેટ ક્યાં વાપરવું, કેવી રીતે વાપરવું, તેની સમજણ તમને ક્યાંય નથી મળતી. આપણે આ 1 GB નેટનો ઉપયોગ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ કરીને દેશભક્ત હોવાનું અને આ વાત તમને સમજાવનાર દેશદ્રોહી હોવાનું ગૌરવ લઈ રહ્યા છે. આપણે 6000થી માંડીને 1 લાખ સુધીનો સ્માર્ટફોન લઈ લીધો, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે સ્માર્ટ નથી. પરિણામે વિદેશી મીડિયા આપણી લશ્કરની કાર્યવાહી પર સવાલ ઊભા કરતી થઈ ગઈ છે, જે ભારત માટે ખતરા સમાન છે, લોકતંત્ર માટે ખતરા સમાન છે, મારા તમારા માટે ખતરા સમાન છે. આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. આજે ચર્ચામાં જાણીશું સોશિયલ મીડિયા પર આવતા દરેક સંદેશની વિશ્વસનીયતા કેટલી, સોશિયલ મીડિયાનો જે તે દુરુપયોગ થઈ રહ્યો છે તેને કેવી રીતે રોકી શકાય, કમસે કમ સંયમ તો રાખી શકાય. આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ, ભાજપના નેતા કવન મહેતા, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને પ્રશાંત ગઢવી, અને પ્રજાના પ્રતિનિધિ અપ્પુ રાવલ, જેને મેં આજે ખાસ આગ્રહ કરીને બોલાવેલા છે. આપ સર્વે મહાનુભાવોનું સ્વાગત કરું છું. સામાન્ય રીતે રાજકીય પ્રતિક્રિયા જે દર વખતે લેતા હોય છે, પણ આજનો વિષય એવો છે એટલે પહેલો સવાલ અપ્પુભાઈ તમને જશે. પ્રજામાં આ તે કેવી હોડ લાગી ગઈ છે કે કોઈ પણ મેસેજની ખરાઈ કર્યા વગર સીધે ને સીધું મેસેજને ફોરવર્ડ જ બની જવાનું ને જીકાય એટલું જીકવાનું આ દેશી ભાષામાં? સુજલભાઈ, કદાચ વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાનો સૌથી વધારે દુરુપયોગ જો કોઈ માધ્યમ થકી થયો છે ને, તો એ સોશિયલ મીડિયા થકી થયો છે. હવે વાત આવે છે કે મેસેજની ખરાઈ કર્યા વગર ફોરવર્ડ કરવાનું. એકચ્યુઅલી હોડ એની નથી લાગી, હોડ લાગી છે બધા કરતાં કંઈક અલગ કરું, બધા કરતાં કંઈક અલગ દેખાવું. હું એવી પોસ્ટ મૂકું કે જેથી મને કમેન્ટ્સ વધારે આવે, લાઇક વધારે આવે. લાઇક અને કમેન્ટ્સમાં તો કિસ્સા છે કે લોકો ડિપ્રેશનમાં ગયા છે. હું અહીંયાથી આપના માધ્યમથી કહેવા માંગુ છું, એક એક્ઝામ્પલ આપીને એવા લોકોને કે આ કેટલી સેન્સિટિવ વાતો છે. અભિનંદનને પાકિસ્તાને આપણને પરત આપ્યા કાં તો પરત કર્યા, એની પાછળના ઘણા બધા રીઝન્સ છે. જીનીવા કન્વેન્શન બી લઈ લો કે ભારત સરકારની નીતિ લઈ લો, પણ એમાં એક મુદ્દો એ પણ છે કે જ્યારે અભિનંદન પાકિસ્તાનની નાપાક ધરતી પર ઉતર્યા ને પેરાશૂટથી, એ વખતે ત્યાંના સિવિલિયન્સ એમની સાથે થોડી ઘણી મારઝૂડ કરતા હતા અને કોઈ એક સિવિલિયને એક વિડીયો ઉતારીને એને વાયરલ કર્યું. એક મિનિટ અહીંયા રોકીશ, માફ કરજો દર્શક મિત્રો, આ મારા સહયોગીની ભૂલ છે. હેમાંગ રાવલ કોંગ્રેસના છે, જ્યારે એમની નેમ પ્લેટ ભાજપના જઈ રહી છે, અને આ એમની ભૂલ નથી, બેઠક વ્યવસ્થામાં થોડું થઈ ગયેલું છે. એટલે મારા સહયોગીને કહી દઈશ કે હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા છે ને કવન મહેતા ભાજપમાંથી આવે છે, જરા સુધારો કરી લેજો જલ્દી. સુજલભાઈ, ખૂબ ખૂબ આભાર. નહીતર પછી આ જ સ્ક્રીનશોટ છે ને ચાલતા થઈ જાત અને મારે ને કવન ભાઈએ જવાબ આપવો ભારે પડે. ખૂબ ખૂબ આભાર. ઓકે, અપુભાઈ માફ કરો. એટલે અભિનંદનજીની જે ત્યાં પાકિસ્તાની નાપાક ધરતી પર પેરાશૂટથી ઉતર્યા, ત્યાંના સિવિલિયન્સ જે એમની સાથે થોડી ઘણી મારઝૂડ કરતા હતા, એનો એક વિડીયો ત્યાંના સિવિલિયને ઉતારી લીધો અને એની એક ભૂલ કે એને વાયરલ કર્યું. અને ગ્લોબલ વિલેજ થઈ ચૂક્યો છે ઇન્ટરનેટથી, અને આ વાયરલ વિડીયો આખા દેશમાં ને દુનિયામાં ફરતો થઈ ગયો. અને એ પણ એક રીઝન છે કે પાકિસ્તાની સંતાડી ન શક્યા અને પરત કરવા પડે. હું આ દેશના એ યુવાધન ને એ કહેવા માંગુ છું, જે ભૂલ એ પાકિસ્તાની નાગરિકથી થઈ અને ત્યાંની સરકારને નમતું જોખવું પડ્યું, આપણા માટે સારી છે. ભૂલ થઈ તો આપણા માટે સારી છે, પણ ક્યારેક એ ભૂલ એ નુકસાનકારક પણ આપણી હોડ લાગી છે ને, એમાં એ ભૂલ ક્યારેક આપણને પણ નડી શકે એમ છે. અને આ બહુ સેન્સિટિવ બાબત છે. જી જી જી, ચાલો આગળ. ઓકે, બીજી એક વાત કહું છું. ભારત યુવા દેશ છે, અને એવું તો છે નહીં કે દુનિયાના બીજા દેશો જે તમારી કોમ્પિટિશનમાં છે કે તમને હરાવવા બેઠા છે, એ શસ્ત્રોથી જ હરાવી શકે છે. એમની પાસે આ સૌથી મોટું શસ્ત્ર છે સોશિયલ મીડિયા. અને કદાચ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે યુવા દેશ છે ખરો, પણ ભારતની ઇકોનોમીમાં એ યુવા રેશિયો વાઇઝ બહુ ઓછો ફાળો આપે છે. અને કારણ એ છે આપણને વ્યસ્ત રાખ્યા છે આ સોશિયલ મીડિયામાં, પબજીમાં, વેલમાં, આમાં વ્યસ્ત રાખવાની. અને હું આ યુવાધનને કહેવા માગું છું કે તમારો સમય બગાડવા માટે બહુ ઇન્ટરનેશનલ લેવલે આ એક ગિમિક ચાલે છે અને એમાંથી બહાર આવવાની જરૂર છે. બસ સાચી. ફેસબુક, હું અહીંયા માધ્યમથી કહું છું, ફેસબુક જેમને એના ફાઉન્ડર છે ને, એ માર્ક ઝુકરબર્ગ પોતે અને પોતાના ફેમિલીને આ સોશિયલ મીડિયા વાપરવા નથી દેતા.
કેમ કે એમને ખબર છે કે મેં એક રાક્ષસનું સર્જન કર્યું છે, એમને ખબર છે. એની સિસ્ટર જોડે તો એની ફાઇટ થઈ હતી. હા, અને બીજી વાત એ છે કે હું આ યુવાધનને કહેવા માગું છું, તમને ખબર નથી, તમે તમારા બેડરૂમમાં બેઠા છો અને છતાં બી એના સર્વેલન્સમાં છો. તમે જે પોસ્ટ મૂકો છો, તમે જે ફોટા શેર કરો છો, એના પરથી તમારી માનસિકતા નક્કી થાય છે. તમારા બધા જ ડેટા એની પાસે છે. અત્યારના દુનિયામાં સૌથી પાવરફુલ કોઈ વ્યક્તિ છે તો એ માર્ક ઝુકરબર્ગ છે, કેમ કે આખી દુનિયાના ડેટા લઈને બેઠો છે. તમારી આખી માનસિકતા નક્કી થાય છે. એટલે સુધી ફિલ્ટરાઇઝેશન થાય છે કે એમાંથી ક્લાસિફાય કરવામાં આવે છે કે કયા વર્ગના લોકો કેવી માનસિકતા સાથે જીવે છે. તો કોઈ એક નક્કી કરેલા મેસેજ એમના ઉપર એટેક કરવા હોય તો એ ગમે ત્યારે કરી શકે છે. એક લાઈન કરીને મારી વાત પૂરી કરું. આપણને એવું લાગે છે કે આપણે આ સોશિયલ મીડિયા થકી જાણકારી મેળવીએ છીએ. એકચ્યુઅલી જાણકારી મેળવતા નથી, તમારા સુધી પહોંચાડવામાં આવે છે. એ કોણ પહોંચાડે છે ને એ મૂળ સુધી જવું એ તો ભારે છે, પરંતુ આપણે એટલું કરી શકીએ એક સમાજ સેવાનું કામ કે મારા સુધી જો જાણકારી આવે છે તો એની ખરાઈ કર્યા વગર જો હું આગળ ફોરવર્ડ ન કરું, આ એક સમાજ સેવાનું કામ છે ને પાપના ભાગીદાર નહીં થવાનું કામ છે. ઠીક છે. સવાલ અહીંયા હેમાંગભાઈને પૂછીશ. અત્યારે સારું થયું નામ બદલાઈ ગયું છે, નહીં તો મારે પક્ષ પલટા ઉપર ડિબેટ થઈ જાત, વિષય જ ચેન્જ થઈ જાત. ના, મારા સહયોગીની ભૂલ હતી, ઇન્ડિયા ન્યૂઝની ભૂલ હતી, સુજલ દવેની ભૂલ હતી. હેમાંગભાઈ, અપુભાઈએ કીધું કે ખરાઈ કર્યા વગર મેસેજ જતા હોય છે. જી. તો આની ખરાઈ કેવી રીતે કરવી જોઈએ? સુજલભાઈ, આજે પક્ષાપક્ષીમાં પડ્યા વિના હા, આજે એક બહુ સરસ મજાની ડિબેટ જ્યારે થઈ રહી છે સોશિયલ મીડિયા ઉપર, ત્યારે હું એક વસ્તુ કહેવા માંગુ છું કે ભારતની અંદર જે અથવા વિશ્વમાં જે 3 પ્રકારના મીડિયા છે. એક મીડિયા જે અત્યારે આપણે ટીવી ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, એટલે કે ટીવી મીડિયા, ન્યૂઝ મીડિયાની વાત કરીએ છીએ. બીજું મીડિયા એટલે કે પ્રિન્ટ મીડિયાની વાત કરીએ છીએ, અને ત્રીજું મીડિયા એ સોશિયલ મીડિયા. અપુભાઈએ બહુ સાચું કીધું, પરંતુ એમાં હું વસ્તુ ઉમેરવા માંગુ છું કે આ 3 મીડિયાનું એક ઇમ્પોર્ટન્સ છે, અને આ 3 મીડિયા એકબીજા જોડેથી ફીડ લે છે. આપ જ્યારે પાકિસ્તાનની અંદર ઇમરાન ખાને જાહેર કર્યું સંસદમાં, તો હજી તમારા એટલે કે નેશનલ મીડિયા ઉપર હજી બ્રેકિંગ ન્યૂઝ થાય એ પહેલા તો સોશિયલ મીડિયા ઉપર ખબર પડી ગઈ કે અભિનંદનને છુટકારો મેળવવાનો છે, અને બીજા દિવસે પછી તો બ્રેકિંગ ન્યૂઝ બને, અને છેલ્લે પછી બીજા દિવસે પ્રિન્ટ મીડિયામાં આવે છે. કેટલીક વાર એવું બને છે કે ઉના જેવી ઘટના હતી એ ત્યાંના નાના લોકલ પ્રિન્ટ મીડિયામાં સૌથી પહેલા આવી, ત્યારબાદ સોશિયલ મીડિયામાં આવી, અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે ટીવી અને બધાએ લીધું, મોટા મોટા નેતાઓ ત્યાં આવવાના ચાલુ થયા. તો પહેલાં તો આપની વાત સાથે હું એ અહીંયા ક્લેરિફાઈ કરવા માગું છું કે 3 મીડિયા એકબીજાની ફીડ લે છે, અને ભારતનો જે કાયદો છે કે જેની અંદર સૂત્રોના જણાવ્યા અનુસાર એક જગ્યાએથી ફીડ મળી ગઈ એટલે એ ફીડ જે છે એક જગ્યાએથી ટ્વિટર ઉપર કોઈ પણ વસ્તુ કોઈના દ્વારા ટ્વીટ થઈ ગઈ એટલે એ ટ્વીટને પછી ફીડ સમજીને બાકીના બધા લોકો એના ઉપર મારો ચલાવે છે, જે ચાહે ખોટું હોય કે સાચું હોય. પરંતુ મીડિયા, સોશિયલ મીડિયાની અંદર ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે સોશિયલ મીડિયાને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 મુજબ સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમ હોય, ચાહે ફેસબુક હોય, ચાહે ટ્વિટર હોય, અથવા તો કોઈ પણ માધ્યમ, વોટ્સએપ, સોશિયલ મીડિયામાં આ બધી કંપનીઓ માત્ર ટેકનિકલી અને લીગલી પોતાની જાતને પબ્લિશર કહે છે, અને આપણે જે કંઈ પણ એની અંદર મૂકીએ છીએ એટલે વી આર ધ ઓથર. એટલે આફ્ટર ઓલ છેલ્લી જવાબદારી જે હોય છે એ ઓથરની હોય છે, અને ઓથરે જ કોઈ પણ પોસ્ટ હોય એ ઓથેન્ટિક કરવી પડે, અને ઓથેન્ટિક કરવા માટે થઈને ઘણા બધા એવા ટૂલ્સ અવેલેબલ છે. ઘણી બધી એવી વેબસાઇટ છે, પ્રતિક સિન્હા ચલાવે છે અલ્ટ ન્યૂઝ, તમે એના ઉપર જુઓ તો રોજ ફેક ન્યૂઝ છે એને સરસ રીતે ગૂગલે પણ એમની સેવા લઈને ગૂગલે પણ એમને ટ્રેનિંગ માટે બોલાવ્યા હતા. પ્રતિક સિન્હાને આજે આમંત્રણ આપ્યું તે વ્યસ્ત હતા, બિલકુલ બહુ સરસ બોલાવ્યા હતા. બહુ સરસ. એટલે આપ સમજી ગયા કે હું કયા રસ્તા ઉપર સમજી ગયો, અને તમે બી સમજો કે હું ડિબેટને ક્યાં લઈ જવા માંગતો હતો. બિલકુલ. અને એના સિવાય એક બીજી વાત કરું કે સામાન્ય રીતે ગૂગલની અંદર તમે સામાન્ય સર્ચ કરશો, ગૂગલ રિવર્સ સર્ચ, એટલે કોઈ પણ ફોટો હશે, આપણે પહેલા ફોટાની ઓથેન્ટિકેશનની વાત કરીએ તો કોઈ પણ ફોટો હશે એ ફોટોને તમે રિવર્સ સર્ચમાં મૂકી દેજો એટલે એનો ઓરિજિનલ સોર્સ ને ઓરિજિનલ ફોટા તમને દેખાઈ જશે, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે. માફ કરજો કવનભાઈ, હું આને રાજકીય નથી લેવા માંગતો, પણ એક ઉદાહરણ આપું છું કે આપણા અમદાવાદના મેયર બિજલબેને એક સરસ મજાનો ફોટો મૂક્યો અને એમાં લખ્યું કે અમદાવાદનું સરસ મજાનું રિવરફ્રન્ટનો ફોટો છે, બહુ સારું રિવરફ્રન્ટ છે. એમની ભૂલ એ થઈ ગઈ, એ ફોટોગ્રાફ હતો, એ ફોટોગ્રાફ લગભગ રિવરફ્રન્ટ જેવો લાગતો હતો, પણ કોરિયાના સિયોલ શહેરનો હતો.
તો તરત જ રિવર્સ સર્ચથી એ ખબર પડી ગઈ કે ભાઈ આ સિયોલનો ફોટોગ્રાફ છે. એટલે આવી સામાન્ય ભૂલો પણ હોય છે, એ પણ ગૂગલના રિવર્સ સર્ચથી આપણને સાચી માહિતી મળી જાય છે. ઠીક છે. અહીંયા બંને પાર્ટીઓની જે પહેલ થઈ છે, આજે આ જે વિષય પસંદ કરવામાં આવ્યો ત્યારે બંને પાર્ટીઓએ નક્કી કર્યું હતું કે કોઈ પણ પ્રતિક્રિયા આપવા માટે રાજકીય નેતાઓ કે જે રાબેતા મુજબ પ્રવક્તા હોય છે એમને નથી મોકલવા. આઈટીના નિષ્ણાત એટલે કવનભાઈ પણ ભાજપમાંથી આવેલા છે અને આપ પણ હેમાંગભાઈ કોંગ્રેસમાંથી આવે છે, એટલે રાજકીય પ્રતિક્રિયા તો આજે સંભવિત છે જ નહીં મને. અને હું પણ ઈચ્છું છું કે આજે એક ઇન્ફોર્મેટિવ વસ્તુ જોવી જોઈએ. કવનભાઈએ જે વાત કરી કે રિવર્સ સોર્સમાં તમે ચેક કરી શકો છો, એવી બીજી કઈ વસ્તુ છે કે જેનાથી યુઝર્સ હોય એને ખબર પડે કે આ ફોટો કે આ માહિતી મારે આગળ મોકલવી કે ના મોકલવી? અને યજ્ઞેશભાઈ તમે ખાસ સાંભળજો, ઘણા સામાજિક ગ્રુપ સાથે તમે સોશિયલ મીડિયાની માધ્યમથી જ જોડાયેલા છો, એટલે આ તમને પણ કંઈક ઉપયોગી થઈ શકશે ને તમારી સાથે જોડાયેલી વ્યક્તિઓને થઈ શકે. પહેલાં એમની પ્રતિક્રિયા લઈશ, પછી આપની લઉં. જી સુજલભાઈ, આ સૌથી અગત્યનું છે કે આ સોશિયલ મીડિયા છે ને બે ધારી તલવાર છે. એનો જો સારો ઉપયોગ થાય તો ક્રાંતિ બી આવે છે અને એમાં દેશમાં પલટો બી આવે છે. એનો ખરાબ ઉપયોગ થાય છે તો બી આપને ખ્યાલ છે કે ઘણા ટ્વિટર ઉપર એના પર વાક યુદ્ધમાં પડી ગયા અને એમણે પછી કેન્દ્ર સરકારના મંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું પાછલી સરકારમાં. એટલે એના ખરાબ બી છે, સારા એવા બી ઉપયોગ છે કે તમારે કોઈ બી દુનિયાના કોઈ બી છેડે તમારે કોઈ બી પ્રકારની બ્લડની જરૂર હોય, તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જો એને મૂકશો, તમને કોઈ વ્યક્તિ ઓળખતું નહીં હોય પણ તમને બ્લડ તમને તમારા હોસ્પિટલ પર મળી જાય છે. તો એનો સારો બી ઉપયોગ છે અને ખૂબ સરસ રીતે એનો ઉપયોગ બી થાય છે. એટલે બે ધારી તલવાર છે. આમાં સૌથી અગત્યનો મુદ્દો છે કે સેલ્ફ ડિસિપ્લિન. દરેક યુઝર્સ એ પોતાનું સેલ્ફ ડિસિપ્લિન નક્કી જો કરવું જોઈએ કે મારે મૂકતા પહેલાં કેટલું ડિસિપ્લિનમાં એને રાખવું છે. કારણ કે સૌથી મજાની વાત એ છે કે જેટલા બી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એ કોઈ કન્ટેન્ટ ઓન નથી કરતું, એ બધા જ એક સોફ્ટવેર છે. ફેસબુક છે તો એમાં સૌથી વધારે આપણે માની લઈએ ફેસબુકમાં કે વોટ્સએપમાં સૌથી વધારે કન્ટેન્ટ મુકાય છે, પણ આમાં ફેસબુકનું પોતાનું કોઈ કન્ટેન્ટ નથી હોતું, એના લાખો કરોડો યુઝર્સનું કન્ટેન્ટ હોય છે. એટલે કોઈ એને ઓન નથી કરતું, એટલે એના પર કોઈ બી પ્રકારની આ રીતની મિસચીફ, એનો સારો ઉપયોગ ખરાબ ઉપયોગ થઈ શકે છે. એટલે આ એની એક મર્યાદા બી છે અને એના ફાયદા બી છે. આપે કીધું કે કઈ રીતે ખરાઈ કરી શકાય. આપને ખ્યાલ હશે કે ઘણા થોડા 6 મહિના થાય ને એક મેસેજ ફરતો આવે વોટ્સએપ ઉપર કે યુનાઇટેડ નેશન્સમાં ભારતીય જે જનગણ મન છે આપણું રાષ્ટ્રગીત, એને યુનાઇટેડ નેશન્સના બેસ્ટ રાષ્ટ્રગીતમાં એવોર્ડ આપવામાં આવ્યો છે અને આપણે એને સમજ્યા કર્યા વગર આપણે ફેરવી બી જઈએ છીએ. અને આ દર 3-4 મહિને થાય એટલે આપણી પાસે આવતું જ હોય છે. હવે આવો કોઈ બી આવે તો આગળ મોકલતા પહેલાં આપણે 2-3 રીતે કરી શકીએ. હું યુનાઇટેડ નેશન્સની વેબસાઇટ પર જઈ શકું કે યુનાઇટેડ નેશન્સની ઓફિશિયલ વેબસાઇટ પર હું ચેક કરું કે એવું કંઈ છે. અચ્છા, મને નથી ફાવતું તો હું એને ટ્વિટર, ફેસબુક, જે યુનાઇટેડ નેશન્સના ઓથોરાઇઝડ બ્લુ ટિક કરેલા જે હોય છે ઓફિશિયલ એના ટ્વિટર અને ફેસબુક, એમાં જોઈ શકું. એ બી ના હોય તો આપણા જે ન્યૂઝ ચેનલના જે બી ઓફિશિયલ્સ એકાઉન્ટ હોય છે, આપણા દેશના નેતાશ્રીના હોય છે, જાણીતી પબ્લિક પ્રોફાઇલ્સના હોય છે, એમાં જઈને જોઈ શકું કે આવી કોઈ ન્યૂઝ ખરેખર થઈ છે. જો થઈ હોય તો જ મારે એને આગળ મોકલવી જોઈએ. એટલે પહેલી ત્યાં આપણે ખરાઈ કરી શકીએ. બીજું, જો આપણને ધ્યાનમાં હોય કે આ ન્યૂઝ સાચા નથી અથવા એમાં મને શંકા લાગે છે તો આપણે આવી રીતે ખરાઈ કરી અને જેણે આપણને આ મોકલ્યો છે એને આપણે સામે એક નમ્ર પ્રયાસથી કહેવો જોઈએ કે ભાઈ આ ન્યૂઝ સાચા નથી લાગતા, એટલે આને અમે પાછો મોકલીએ છીએ ને મહેરબાની કરીને આગળ આને ના મોકલશો. ઠીક યજ્ઞેશભાઈ, આનાથી તમે શું સલાહ આપશો? સોશિયલ મીડિયા એટલે માસ કોમ્યુનિકેશન ઇન ઇન્ડિયન પોલિટિક્સ, રોલ ઓફ માસ કોમ્યુનિકેશન ઇન ઇન્ડિયન પોલિટિક્સ, એનામાં મેં થીસીસ લખેલો છે. એટલે આ બાબતે હું તમને કહું સુજલભાઈ, તો 2014ના બાબતે મેં લખ્યું. 2014નું જે ઇલેક્શન લડાયું ભારતમાં લોકસભાનું, એની ઉપર તો 2014ના લોકસભા ઇલેક્શનની અંદર 1.98% હિસ્સો જે ખરો વોટ શેર ચેન્જ કરવાનો એ સોશિયલ મીડિયાને ફાળે હતો. ટોટલ આખા માસ કોમ્યુનિકેશન આપણે ગણીએ તો 5.5% જેવો હિસ્સો હતો, પણ 1.98% જેટલો હિસ્સો એ માસ જે સોશિયલ મીડિયાનો હતો. અને સોશિયલ મીડિયાના આધારે ભારતીય જનતા પાર્ટીએ વોટ જે કન્વર્ટ કર્યા એ કોંગ્રેસના વોટમાંથી કન્વર્ટ કર્યા અથવા તો નવા આવેલ વોટર્સને પોતાની તરફ ખેંચવા માટે સફળ રહ્યા. કારણ કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર હતા એમાં સૌથી વધારે જે ગણીએ તો 33% લોકો જે હતા એ 19 થી 25 વર્ષના હતા, કે જે નવા આવેલા વોટર્સ આપણે કહી શકાય કે જે 5 વર્ષની અંદર ઉમેરાયેલા હતા. અને આ લોકોને ફેરવવામાં સફળ રહ્યા. જેની સંખ્યા જે હતી એ તો 5% કરતાં વધારે હતી નવા વોટર્સની, તો પણ એમાં 1.98% આપણે એટલા માટે ગણીએ કે જે કોઈપણ પક્ષની હારજીત થઈ છે હવે એ માત્ર 1.5 કે 2% વોટ્સએપથી જ હારજીત થતી હોય છે, આપને ખ્યાલ હશે. તો એના માટે સોશિયલ મીડિયાએ વધારે પડતું કારગર રહ્યું.
તો એનો પ્લસ ઉપયોગ બી છે અને માઇનસ ઉપયોગ બી છે. સરકારે કોઈ પણ પક્ષ પર આક્ષેપ નથી કરતો, પણ કોઈ પક્ષ કેવી રીતે ઉપયોગ કરે છે હું તમને કહું આની અંદર કે કોઈ એક્સ વ્યક્તિ છે, એ એક્સ વ્યક્તિના માટે નેગેટિવ પહેલાં તો વિડીયો મૂકવામાં આવે છે સોશિયલ મીડિયા ઉપર કે આ વ્યક્તિ પહેલાં આવું બોલે છે અને અત્યારે આવું બોલે છે, એવા વિડીયો મૂકવામાં આવે છે. એ ફેસબુક કે એના માધ્યમથી આ વિડીયો ફરતા કરવામાં આવે છે અને એને પેડ પ્રમોશન કરવામાં આવે છે. અને સપોઝ કે આખું ગુજરાત હોય તો આખા ગુજરાતમાં એને પેડ પ્રમોશન કરવામાં આવે છે. નેગેટિવ વિડીયો જ હોય. આપણે તો બીજા કોઈની વાત નથી કરતા, હું સુજલભાઈ તમારી જાત ઉપર લાવું કે સુજલભાઈ માટે નેગેટિવ વિડીયો મૂકવામાં આવે છે અને એનું પ્રમોશન કરવામાં આવે આખા ગુજરાતમાં, અને એ પછી એનું સર્વે કરવામાં આવે, એનું એનાલિસિસ કરવામાં આવે છે કે સુજલભાઈના આ વિડીયો જે ખરો એમાં સૌથી વધારે હિટ એમને ક્યાં મળી છે, સૌથી વધારે લાઇક કઈ જગ્યાએથી મળી છે અને સૌથી વધારે એની પર કોમેન્ટ્સ કઈ જગ્યાએથી લખાઈ છે. તો એ એરિયા જે ગણીએ સુજલભાઈનો નેગેટિવ એરિયા ગણી શકાય. તો એ એરિયાની અંદર પછી જે તે પક્ષના જે હોય છે એની સભા થાય છે, અથવા તો એ એરિયાની અંદર એ પક્ષને મજબૂત કરવા માટે કયા પક્ષના નેતા એમને આપણી તરફ ખેંચી જવામાં આવે છે, અથવા તો કોને પક્ષ પલટવાથી આપણને ફાયદો થાય છે. આ પ્રમાણેની આખી સ્ટ્રેટેજી રચવામાં આવે છે અને એ સ્ટ્રેટેજીનો ફાયદો જે ખરો એનો ફાયદો કરતાં એનો ઉપયોગ, સદુપયોગ ગણીએ કે દુરુપયોગ ગણીએ, પણ એનો ઉપયોગ એ 2014ના ઇલેક્શનમાં કરવામાં આવ્યો અને આ 2019માં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ મેક્સિમમ થશે. કારણ કે હવે કોઈ પ્રિન્ટ મીડિયા કે જે પેલી ચિઠ્ઠીઓ ઘરે ઘરે વેચાતી હતી કે કોઈ પ્રચાર કરતા હતા એ ઓછો થઈ જવાનો. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ હું રાજકીય તરીકે કહું છું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ એ રાજકારણની અંદર મેક્સિમમ થવા માંડ્યો છે કે જે ભણતરમાં પહેલાં વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હતા કે પોતાના કોઈ માહિતી આખા ક્લાસમાં એકબીજાને મોકલવી હોય તો ગ્રુપ બનાવે અને એની અંદર મોકલતા હતા, પણ એનાથી એવું ઉલટું થયું છે કે ભણતરના ગ્રુપો કરતાં રાજકીય ગ્રુપો અત્યારે સોશિયલ મીડિયામાં વધી ગયા. પોસ્ટ વોર વધી ગઈ. હવે પ્રશાંતભાઈની પ્રતિક્રિયા લઈને મારે બ્રેકમાં જવું પડશે. પ્રશાંતભાઈ, આને રોકવા માટે આપણે શું કરવું જોઈએ? બ્રેક પછી હું બધાની આ જ વિષય ઉપર પ્રતિક્રિયા લઈશ, પણ પ્રશાંતભાઈથી પહેલાં ઓવરઓલ પહેલાં તો સોશિયલ મીડિયા ઉપર જ કે હું કાયમ કહું છું કે ગામડું ગામ હોય, ગામમાં ચોરો હોય, હાંજ પડે ત્યાં બધા ગઈઢિયા બેઠા હોય અને એ એમ કે આ દેશના નેતાઓએ દેશની ઘોર ખોદી નાખી છે. એમ સોશિયલ મીડિયાએ અત્યારે દેશની ઘોર ખોદી નાખી છે. આ સોશિયલ મીડિયા ઉપર રોક લાવવાની જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ખરેખર પહેલો સરકારે પગલાં લેવા જોઈએ. જો પાટીદાર સમાજનું આંદોલન થાય અને જીએમડીસીમાં કંઈક રાજકીય રીતે મને એવું લાગે છે કે આમાં નુકસાનકારક છે ને ઇન્ટરનેટ બંધ કરવામાં આવે 2-3 દિવસ માટે, તો અત્યારે આખા દેશનો પ્રશ્ન હતો. આ ઇન્ટરનેટ કેમ બંધ ના કર્યું અત્યાર સુધી? 14 તારીખથી લઈને 28 અને હજી પણ ક્યાંય કોઈ એક્શન આની ઉપર લેવાઈ નથી. એટલે આનું સૌથી મોટું નુકસાન જઈ રહ્યું છે. બીજું આ બધું ક્લાઉડ ઉપર છે. તમે સમજો આખું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ક્લાઉડ ઉપર છે, એટલે તમે આખા ગ્લોબલ લેવલે પથરાઈ રહ્યા છો. આના ફાયદા કરતાં ગેરફાયદા ઘણા છે. બીજું અડ્ડાઓ આપણે છે ને દારૂના સાંભળ્યા હતા, જુગારના સાંભળ્યા હતા, હવે સોશિયલ મીડિયાના મોટા અડ્ડા થઈ ગયા છે. એટલે આ અડ્ડાના તમે મેમ્બર હોય ને તો જ તમે સમાજમાં એક સ્ટેટસ મેળવી શકો છો, બાકી તમે સમાજમાં રહેવાના લાયક નથી ત્યાં સુધીના પણ એમ સ્ટેટમેન્ટો આવતા હોય છે. એટલે ઓવરઓલ એક બધી જ છે. આના ફાયદા કરતાં ગેરફાયદા વધારે છે અને ફાયદા જે લેવાના છે ને એ કદાચ સોશિયલ મીડિયા નહીં હોય ને તો એ તમારા ઘર સુધી આવશે. અને બીજું આનાથી સૌથી મોટું શું થયું છે કે મીડિયા અને સોશિયલ મીડિયા વચ્ચે એક જ પાતળી રેખા થઈ ગઈ. પહેલાના જમાનામાં સાહેબ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું એક જોર હતું કે સોશિયલ મીડિયાએ ઘટાડી દીધું. અને મીડિયા પ્રિન્ટ મીડિયા જે હતું એની એક ઓથેન્ટિસિટી હતી. હવે આને ઓથેન્ટિકેટ કરવા વાળું કોઈ રહ્યું નથી, એટલે એના હિસાબે બધી દિવસે ઘૂસતી જાય છે. હવે જે 2 વર્ષનું છોકરું પણ ઘોડિયામાં સૂતું યુટ્યુબ ના જોવે તો એને ઊંઘ નથી આવતી. એટલે આ એક દેશ માટે કેટલો પેચીદો પ્રશ્ન છે કે એને પણ હવે યુટ્યુબની એક આદત લાગી ગઈ છે. એટલે આ છે ને યુવા ધનને ક્યાંક ને ક્યાંક બરબાદ કરી રહી છે દિવસે ને દિવસે. આની ઉપર તાત્કાલિક સૌથી પહેલા તો આપણે સેલ્ફ ડિસિપ્લિન, ભાઈએ જેમ વાત કરીને, એટલે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એટલે માવતરે જાગવાની જરૂર છે, ત્યાંથી પછી આગળ કેવી રીતે પગલાં લેવા. વાત ચાલી રહી હતી સોશિયલ મીડિયાને સંયમમાં લેવાની. પ્રશાંત ગઢવીએ જે વાત બ્રેકમાં જતા પહેલાં ઉખેડી છે એ મારા ખ્યાલથી ચર્ચાનો મહત્વનો વિષય બની શકે એમ છે. સરકાર જ્યારે દેશમાં તણાવ હતો ત્યારે ઇન્ટરનેટ કેમ ન બંધ કર્યું, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ અને આજે આ ચર્ચાને આપણે અહીંયા સ્થાન આપવું પડ્યું. હેમાંગભાઈ, તમારી પ્રતિક્રિયા લઈશ, પછી હું એમની લઈશ. હેમાંગભાઈ, સરકાર કેમ નથી રોકતી જ્યારે દેશમાં તણાવ હોય અને ખબર જ છે કે ભાઈ હવે સોશિયલ મીડિયા આપણા હાથમાં રહી જ નથી, ત્યારે કંઈક ને કંઈક થશે જ અને વાત વિસ્ફોટક બની જાય છે, પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહે છે. તો અત્યારે પહેલું પગલું છે, ભૂતકાળમાં લઈ ચૂકી છે સરકાર, તો આ વખતે કેમ ન લીધું? સૌપ્રથમ તો ઇન્ટરનેટ કોઈ પણ રીતે બંધ થાય, કોઈ પણ રીતે
એના હું સમર્થનમાં નથી. એ બહુ સ્પષ્ટ છે, કારણ કે ઇન્ટરનેટ તમે બંધ કરશો તો VPNથી જાણકાર લોકો છે પોતે તો ઇન્ટરનેટ વાપરવાના છે, એમને જે ફેલાવો કરવો છે એ તો કરવાના જ છે. એટલે એના માટે થઈને ઇન્ટરનેટના એટિકેટ્સ જે કવનભાઈએ કીધું અને પ્રશાંતભાઈએ પણ કીધું અને બધાએ અહીંયા પેનાલિસ્ટે એક નક્કી કર્યું કે ભાઈ સેલ્ફ એટિકેટ હોવા જોઈએ. પરંતુ આના માટે શું કરવું જોઈએ? તો હું તમને 2-3 ઉદાહરણ આપું. વચ્ચે બહુ જ પ્રકારમાં બહુ જ બધા જ વોટ્સએપમાં રાજસ્થાનથી એક ટ્રકમાં ગાયોને લાવવામાં આવી રહી છે અને એનો વિડીયો અને એનો એક નંબર, ટ્રકના 2 નંબર મૂકવામાં આવે અને એને વાયરલ કરવામાં આવતો હતો. જ્યારે ભારત સરકારની પોતાની વાહન કરીને એક બહુ સરસ મજાની સુવિધા છે, એપ્લિકેશન છે, અથવા તો એક સીડી એને ખાલી એક વોટ્સએપ પર તમે એક ટેક્સ્ટ મેસેજ પણ કરો વાહનનો નંબર એટલે એનો માલિક છે તમને બતાવી આપે. એ બંને ટ્રકની જગ્યાએ એ વ્હીકલનું નામ હતું અને એ બચારી આપે રિક્ષા હતી અને કોઈકે એને ટેમ્પો હતો અને કોઈકે એને ડિસ્ટર્બ કરવા માટે એ વ્યક્તિની દુશ્મની કાઢવા માટે આવી વાત કરી હતી. જ્યારે વાત કરી બ્લડની વાત કરી, બહુ સાહેબે અપુભાઈએ બહુ સારી વાત કરી કે બ્લડ મળી જાય છે, પરંતુ બ્લડ અથવા તો આવા પ્રકારની હેલ્પની પોસ્ટ લખતી વખતે માત્ર નીચે યુઝરને વિનંતી છે કે ડેટ લખી નાખે, કારણ કે આ પોસ્ટ ફરતી 10 વર્ષે આવે છે અને પાછું નીચે લખ્યું હોય માર્કેટ મેં નયા આયા ઇસે ફોરવર્ડ કરો, આવું પણ હોય. એટલે હવે આવી પોસ્ટ આવે અને ત્યારે પેલા લોકો બ્લડ માટે કોલ કરે ત્યારે પેલો જ કે ભાઈ મારા પપ્પાને તો હજી 10 વર્ષ પહેલાં ને અત્યારે તો સરસ મજાના અમેરિકા પહોંચી ગયા છે. તો કહેવાનો મતલબ શું છે કે આપણે પણ હેલ્પની પોસ્ટ લખીએ ત્યારે નીચે બ્લુ ટીક હોવી જોઈએ, નીચે એક ડેટ લખવી જોઈએ. એક વાતમાં છે ને થોડું ક્રોસ કરી લો, જાણકારી કદાચ તમારાથી જ મળી જાય, એ તો એડિટ કરીને પછી જે બીજો યુઝર્સ હશે બહુ સાચી વાત. એટલે જ કહું છું કે સેલ્ફ એટિકેટ એનો નંબર હોય તો ફોરવર્ડ કરતા પહેલા ભલે તમે બ્લડ નથી આપી શકતા પણ એના નંબરને ફોન કરીને તમે એક પૂછી તો શકો કે ભાઈ આવી સારી વસ્તુને કોઈ ફોરવર્ડ કરવાની તસ્દી પણ નથી, કારણ કે ભાઈ હીરો નહીં બને. પણ સાથે હું તમને પ્રશાંતભાઈ હું તમારી વાત સાથે સંમત છું, પણ હું જે કહેવા માંગુ છું એની અંદર જે હું મારા કન્ક્લુઝન ઉપર આવવા માંગુ છું, સુજલભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એ છે કે આવા પ્રકારના ન્યૂઝ એક માત્ર વોટ્સએપ અથવા તો યુઝર નથી ફેલાવતા, એક બીજો પણ આપણે બહુ મહત્વનું પાસું ભૂલી જઈએ છે અને એ છે એ ઓનલાઈન વેબ ન્યૂઝ પોર્ટલ જેની કોઈ જાતની ઓથેન્ટિસિટી નથી હોતી. અને એ ધારો કે તમે દિવ્ય ભાસ્કર છે તો દિવ્ય સ્વરાજના નામે ચાલુ થઈ જાય છે, ઇન્ડિયા ન્યૂઝના સામે ઇન્ડિયા અબતકના નામે ચાલુ થઈ જાય, એ જ લોગો હોય અને એની કોઈ ઓથેન્ટિસિટી. આજે સામાન્ય એક છાપું કે એક મેગેઝિન રજીસ્ટર કરવું હોય તો જેને રજીસ્ટ્રેશન કરવું જેને ખબર છે કે RNIમાં જવું પડે, RNIની અંદર દિલ્હીમાં ધક્કા ખાવા પડે, અહીંથી કલેક્ટરથી એનું ક્લિયરન્સ લેવું પડે, ત્યારે તમે એક ન્યૂઝપેપરને રજીસ્ટર કરાવી શકો છો. અને આવા જ પ્રકારના ન્યૂઝપેપર લાખોની સંખ્યામાં ભારત દેશની અંદર ઓનલાઈન વેબ પોર્ટલો ચાલી રહ્યા છે. સૌ પ્રથમ તો એ ન્યૂઝ પોર્ટલને જો લગામ આપવામાં આવે અથવા એ ન્યૂઝ પોર્ટલને પણ કોઈક રજીસ્ટ્રેશન એજન્સી દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવે તો પણ એક બહુ મોટું જ સરકારને અમારી વિનંતી છે કે કોઈ પણ એક બહુ મોટા જે સમાચારો જે ફેક સમાચાર આવે છે એને આપણે કરી શકીએ છીએ. બીજી એક વાત કરી હતી ભાઈએ બહુ સારી કરી હતી કે જ્યારે તમે વીરેન્દ્ર સહેવાગના નામે કોઈ વિરોધી ટ્વીટ વાંચો, કોઈ જાતિ વિષયક કોઈ પણ કે હાર્દિક પંડ્યાના નામે, તો હકીકતમાં એ લોકો ઉપર તો ઇન્ક્વાયરી બેસી ગઈને ખબર પડી કે એમણે કરી જ નહોતી. એમના નામના એકાઉન્ટો બનાવવામાં આવે છે. આજે તમે નરેન્દ્ર મોદી સર્ચ કરો કે રાહુલ ગાંધી સર્ચ કરો તો 200 નામ નરેન્દ્ર મોદીને 500 રાહુલ ગાંધી તમને દેખાશે, પરંતુ ફેસબુકની અંદર ને ટ્વિટરની અંદર બ્લુ ટીક કરેલા બાજુમાં બ્લુ કલરની ટીક આવે છે જે સામાન્ય યુઝરને નથી થઈ શકતી, એ એના ઓથેન્ટિક એકાઉન્ટ છે. એ એકાઉન્ટ ઉપરથી જ થતી જે પણ માહિતી હોય એને યુઝરે સાચવી જોઈએ અને સાચી માનવી જોઈએ. અને એક છેલ્લી વસ્તુ, ખાસ કરીને આ બધા જે એટિકેટ્સ છે, હવે કેવું થયું છે કે બધા 45 ઉપરના ચર્ચા કરે છે, પરંતુ હકીકતમાં આ ચર્ચાની અંદર અથવા તો આના જે રિયલ યુઝર છે જે યજ્ઞેશભાઈએ કીધું એ યંગસ્ટર્સ છે, ટીન છે અથવા ટીનથી ઉપરના છે. ટીન એટલે 13 થી લઈને 19 સુધી આવે ને પછી 25 વર્ષના. તો આવા યુઝર માટે થઈને શાળાની અંદર હવે MS ઓફિસને www.google.com ખોલવાથી હજી એવું આવે છે www.google.com ખોલવાથી સર્ચ એન્જિન ચાલુ થશે. અલા ભાઈ અહીંયા મોબાઈલમાં આમ કરીને આમ દબાવશો એટલે અથવા બોલશો ગૂગલ ઓપન તોય થઈ જશે. એમને એ નથી શીખવાડવાનું, એમને સોશિયલ મીડિયાના એટિકેટ્સ છે એ શીખવાડવાના છે. અને શાળાની અંદર વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટની સાથે 8મા ધોરણથી જે કોર્સ છે એની અંદર પણ સોશિયલ મીડિયા જો લઈ લેવામાં આવે અને એની સારી અને નરસી બંને બાબતો લઈ લેવામાં આવે તો કદાચ
આવનારી પેઢી છે એ પણ એક સંયમથી સોશિયલ મીડિયા વાપરશે એવી મને ઈચ્છા છે કે આવું કંઈક થવું જોઈએ. ઠીક, બહુ સરસ વાત કરી છે. કવનભાઈ સરકાર તરફી જ છે એટલે કવનભાઈ જોડે આપણે નિવેદન જ કરી લઈએ કે આ વસ્તુને એક રાજકીય નહીં પણ એક સામાજિક પ્રતિક્રિયા છે અને સમાજ સુધારવા માટેની છે, આને સ્વીકારીને કંઈક કરવું જોઈએ. એનાથી સહેમત છો કે નહીં? જી બિલકુલ. હું આપને કહેવા માંગુ છું કે જે હેમાંગભાઈએ કીધું કે ઇન્ટરનેટ બંધ ના થવું જોઈએ, હું બી એ જ મતનો છું. કારણ કે ઇન્ટરનેટ બંધ થવાથી ફક્ત સોશિયલ મીડિયા નહીં પણ લોકોના જીવન જરૂરી જેમ કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે, ટેક્સેશનના ઇસ્યુઝ છે, એ બધા બી બંધ થઈ જતા હોય છે. એટલે એમને રોજબરોજના ભાઈ પ્રશ્નો થતા હોય છે, ધંધાકીય અને સામાજિક અને પોતાના પર્સનલ. એટલે ઇન્ટરનેટ બંધ ના થવું જોઈએ. બીજું આપણે કીધું કે આજે છેલ્લા આટલા દિવસમાં કેમ ઇન્ટરનેટ બંધ ના કરવામાં આવ્યું અથવા સોશિયલ મીડિયા કેમ બંધ ના કરવામાં આવ્યું, એનો એક સૌથી મોટો એક પોલિટિકલ મેસેજ આપણે એ આપવા માંગતા હતા કે ભારત સહેજ બી બોખલાહાટમાં નથી. પાકિસ્તાને પોતાની એર સ્પેસ બંધ કરી દીધી, આપણે નથી કરી. આપણા બધા જ રાજકીય નેતાઓ, બધા જ અમારી સરકારના બધા આગેવાનો, સરકાર ખુદ પોતે બધા જ પોતાના નોર્મલ પ્રક્રિયામાં વ્યસ્ત હતા અને પોતે કામ કરતા હતા. જ્યારે પાકિસ્તાનની બોખલાહાટ એમના સંસદમાં બી દેખાતી હતી, એમના કહેરમાં બી દેખાતી હતી, એમના મીડિયામાં બી દેખાતી હતી અને એમના સોશિયલ મીડિયા પર પણ દેખાતી હતી. એટલે એક મેસેજ આપવાની જરૂર હતી કે અમે સહેજ પણ બોખલાહાટમાં નથી, યુદ્ધની પરિસ્થિતિ તમે ગભરાયા છો, યુદ્ધ જેવી પરિસ્થિતિ તમને લાગતી હોય છે, અમારે એમાં બિલકુલ આ પ્રકારનું અમે એકદમ નોર્મલ પરિસ્થિતિમાં છીએ. આ એક સ્ટ્રોંગ મેસેજ આપવાની જરૂર હતી જેટલા માટે આપણે આપ્યો. પણ મહત્વની વાત એ છે કે સરકારની એક જવાબદારી છે. હું હવે આજે જો વાત આજે નીકળી જ છે, હું સોશિયલ મીડિયા પર જ કરવાનો હતો પણ જો આજે નીકળી જ છે તો 2 મિનિટ વધારે સહી. આપે જે કીધું કે સરકાર બિલકુલ નિર્ભય હતી, વિચલિત થઈ નથી, હું સહેમત છું એ વાતથી. પણ સવાલ એ આવે છે કે સરકારની એક નૈતિક જવાબદારી છે કે કોઈ જૂઠાણું ના ફેલાય. આજે એર સ્ટ્રાઇક થઈ, સન્માનજનક પગલું છે, બિરદાવવું જોઈએ. ઠીક છે, ભારતમાં નહીં પાકિસ્તાનમાં બેઠેલો ભારતીય પણ એની છાતી ફૂલાઈને કે છે, એ વાતને તો આપણે માનીએ જ છીએ. પણ એ દિવસે એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયો એ હતો કે એર સ્ટ્રાઇક કરી છે એનો. એ એર સ્ટ્રાઇકનો વિડીયો હતો. એકચ્યુઅલ એ વિડીયો મારા જે જાણકારીમાં આવ્યો છે અબોટાબાદનો હતો. ઠીક, અને લોકોએ ભારતે કરેલી એર સ્ટ્રાઇકનો વિડીયો એ કરીને મોકલાયો. આ જેટલા બી આ રાજશેખર, માફ કરજો, ભગતસિંહ, ચંદ્રશેખર અને જેને મેં ઉપમા આપેલી છે કે દેશભક્તોનો પુનઃજન્મ થયો છે સોશિયલ મીડિયા પર, એમના માટે ભારત એટલે સોશિયલ મીડિયા, એમના માટે યુદ્ધનું મેદાન એટલે એ જે એના બીજી જ્ઞાતિને મેસેજ મોકલી દેવાનો ઉશ્કેરણીજનક. એટલે એમને એવું લાગે છે કે અમે 1000 કિલોનો બોમ્બ નાખીને આવી ગયા. ઠીક, એટલે આ ફેક્ટ છે, ધીસ ઇઝ ફેક્ટ. આપણને હસવું પણ આવે છે પણ નહીં, આ જ છે. એ વિડીયોમાં ટાઈમ લખેલો તો તોય એ પણ નથી જોયો. 5:17 ટાઈમ હતો જ્યારે આપણે છાતી ઠોકીને કહેતા હતા કે ભાઈ કે આપણે તો 3:22 વિડીયો હતો, એ પણ નથી જોતા. તો એ ટાઈમ જોઈને કોઈએ સરકારને આક્ષેપ ના કર્યો કે તમે ટાઈમ ખોટો અમને આપ્યો. મારો મુદ્દો જે છે ને કે આપણે કોઈ વેરિફિકેશન વગર જ ફોરવર્ડી, જેને આપણી ગુજરાતી ભાષામાં કહીએ, આવ્યો એટલે મારે પ્રસન્નભાઈને મોકલી દેવાનો, મારે કેવલભાઈને મોકલી દેવાનો. એમાં ટ્રેક થાય. સૌથી પહેલું મેં મોકલું એવું એક જે હોય છે. હું એના ઉપર આવું, હું એના પર બી ચર્ચા કરીશ. પણ સરકારના ધ્યાન પર આ વસ્તુ આવે તો તરત સરકારના તરફથી એવી કેમ જાહેરાત નથી થતી કે આ પ્રકારનો જે વિડીયો છે એ એર સ્ટ્રાઇકનો નથી અને જેણે પણ આને વાયરલ કર્યો છે તેને અમે શોધી રહ્યા છીએ. ટૂંક સમયમાં આપણી સામે આવશે એટલે આ વિડીયોને ઓથેન્ટિક ન માનવો, આપલે ન કરવી, આવી જાહેરાત કેમ ના કરે સરકાર? આપની વાત સાચી છે. આપણે આ જે આપણે એર સ્ટ્રાઇકની કરી એ દરમિયાન સવારે જે ન્યૂઝમાં આપણે જોવાનું શરૂ કર્યું ત્યારે બી પ્લેનના કેટલાક વિઝ્યુઅલ્સ જોવામાં આવતા હતા. તો એ બી કેટલા હતા સત્યપૂર્ણ, સત્ય હકીકત, એ પણ આપણે એક ઉત્સાહમાં આવી ગયા કે આપણે આટલું મોટું પગલું ભર્યું છે. એ ઉત્સાહમાં આવીને જે બી આવ્યો એ આપણે ફોરવર્ડ કરવાનું એક જે ઉત્કંઠા ઊભી થઈ, જે દેશદાસ ઊભો થયો, આપ જે કહો છો એ પ્રમાણે, એટલે આગળ ફોરવર્ડ થવાનું શરૂઆત થઈ. પણ એની સામે હવે અંદર વોર નહીં પણ બે દેશ વચ્ચે સોશિયલ મીડિયા વોર થયું. એ રીતે પાકિસ્તાને બી એમના આપણા જોધપુરમાં જે 2 વર્ષ પહેલાં ક્રેશ થયું હતું પ્લેન, એને બી એમણે બતાડ્યું કે અમે 2 પ્લેન એમના મારી દીધા. આપણે સૂર્યકિરણની જે સ્ટીમમાં એક ક્રેશ થયું હતું એમાં એ વખતે તરત જ સરકાર એક્શનમાં આવી ગઈ હતી અને મેસેજ આવી જ ગયો હતો કે આ તો જોધપુરમાં પ્લેન ક્રેશ આપણો અકસ્માત થયો. મારો મુદ્દો જ એ છે, જ્યારે વોર અથવા વોર જેવી પરિસ્થિતિ હોય ને ત્યારે સરકાર હંમેશા એમ જ કહેતી હોય છે કે તમે અમારા ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ જુઓ. જ્યારે જેમ કે સાંજે 5 વાગે સેનાના 3:05 કરવાના હતા, પછી 7 વાગે ના કીધું નથી. એમણે એવી જાહેરાત કરી છે કે થશે. મારો મુદ્દો તમે કેવલભાઈ સમજતા નથી. મારો મુદ્દો ખાલી એટલો છે કે તમે જે કીધું કે પ્લેન તૂટ્યું હતું જોધપુરની અંદર, તો તરત જ એવી જાહેરાત થઈ ગઈ હતી અને અત્યારે તમે બોલી પણ રહ્યા છો, પણ તમે એ નથી બોલી રહ્યા કે જે એર સ્ટ્રાઇકનો વિડીયો વાયરલ થયો એ વખતે એવું ના કીધું કે ભાઈ જે મેં તમને પ્રશ્ન કર્યો છે કે એ વખતે તમારે જાહેરાત કરી દેવી હતી. આ પ્રકારનો એક વિડીયો છે
જેને ભારત સાથે કોઈ લેવા દેવા નથી, એ સરકારી પ્રવક્તાએ, હું તો કહું છું ગુજરાતની તો છોડો ને, દિલ્હીથી જ જાહેરાત થઈ જવી જોઈએ. સુજલભાઈ, આપણા ધ્યાનમાં એવા એક વિડીયો આવ્યા, અસંખ્ય ફરતા આવા તો કેટલાય છે, પણ હવે દરેકની તબક્કાવાર હું કેવલભાઈ જોડે ચર્ચા કરું એ વ્યાજબી બહુ નથી. બધા ન્યૂઝ ચેનલોએ બી બહુ જેટ પ્લેન્સ બતાવે છે. હા, બતાવે છે. પણ મુખ્ય વસ્તુ એ છે ને અપુભાઈ, એટલે મુદ્દો કે આ વસ્તુ ટ્રેક થાય છે. હા, ટ્રેક થાય નહીં, ટ્રેક થાય છે. એક વચ્ચે તમને ખ્યાલ હોય તો એક મેસેજ એવો આવ્યો હતો, જ્યારે રાજકીય મેસેજ હતો કે વિજય રૂપાણી 2 દિવસની અંદર રાજીનામું આપે છે અને નવા મુખ્યમંત્રી આવે છે. હવે ગુજરાત સરકાર જોડે પણ આ ટ્રેક કરવાના ટૂલ્સ છે. એ 3 જ દિવસમાં ગુજરાત સરકારની જે ટીમ છે અને જે આપણા જે પોલીસ ખાતાની ટીમ છે એને ટ્રેક કર્યું હતું, અને એ ગુજરાત બહારથી કોઈ એક વ્યક્તિએ લીધેલા સિમ કાર્ડ પરથી થયેલું હતું, અને કોણ વ્યક્તિ હતા ત્યાં સુધી એ ટ્રેક થયું હતું. વિલિંગનેસ હોય તો આ ટ્રેક થઈ જાય. જો તમે મહેનત કરો તો ટ્રેક થઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે ફેસબુકની અંદર મારા પ્રશ્ન છે ને એમાં તમે સમજો, સરકાર હું અહીંયા બેવડી નીતિ અપનાવે છે કેવલભાઈ. જે એર સ્ટ્રાઇક કરી છે એમાં તો જસ મળે છે, કેમ કે હું કેવલભાઈને મોકલું છું એટલે કેવલભાઈને નીચે લખીને મોકલી દઈશ જય હિન્દ, એટલે કેવલભાઈ જોઈને કે જોરદાર સુજાલભાઈ જય હિન્દ. યજ્ઞેશભાઈ કીધું ને મને એકદમ બરોબર છે. એ ઉદાહરણનું આગળ વધારવા લઈ જઉં છું. આજે આપણે કીધું કે 3 દિવસમાં એટલે હું એક ટ્રેક થયા પછી કેમ સુજલભાઈ કહે છે એમ જો ટ્રેક થઈ જાય તો એને સરકારે એક્શન લેવું જોઈએ, અને એ એક્શનને છે ને સોશિયલ મીડિયામાં ફરતું કરી દેવું જોઈએ કે અમે આવું એક્શન લીધું જેથી આ વસ્તુ ખોટી થતી ફરીથી અટકે. વિધિન અવર્સ નહીં, પછી સરકાર ગમે ત્યારે મૂકે કે આ 2 માણસ અમે પકડી લીધા છે અને આ પ્રમાણે સોશિયલ મીડિયામાં આવી રીતે એક્ટિવિટી કરતા હતા. એટલે બીજી વ્યક્તિઓ આવી એક્ટિવિટી કરતા ડરે. ફેસબુકે સુજલભાઈ એમ ચાલુ કરી દીધું કે અત્યારે ફેસબુકની અંદર તમે કોઈ પણ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપ્યા સિવાય ફેસબુકમાં એકાઉન્ટ નથી ખોલવાનું. એટલે ફેસબુક જે તમારું એકાઉન્ટ તમારું સેફ થઈ ગયું. કોઈ પણ વ્યક્તિ બીજા નામેથી ફેસબુકમાં તમને આજે કોમેન્ટ કરે અથવા તમારી પોસ્ટને કોઈ પણ રીતે ટ્રોલ કરે તો તમે એ વ્યક્તિ કોણ છે એ તમે વિધિન અવર્સ જાણી શકો છો. તમે ફેસબુકને મેલ કરો તો તમને વિધિન અવર્સ સામે મેલ આવે છે. સિક્યુરિટી ટૂલ્સ મજબૂત. પણ એ જ વોટ્સએપે પણ કર્યું છે. વોટ્સએપે ફોરવર્ડેડની વ્યવસ્થા કરી દીધી છે. ક્યાંથી થાય છે ઘટના બન્યા પછી આપણે એને ટ્રેક કરી શકીએ છીએ. પહેલી વાત જે એમણે યજ્ઞેશભાઈ બી ખુદે કીધું, વિડિયો વાયરલ તો થઈ જ ગયો. વિડિયો વાયરલ થયા પછી એક સમય હોય મર્યાદા કે જ્યાં આપણે એને ટ્રેક કરી શકીએ. બરોબર, અને પછી એના પછી એનું ઓફિશિયલ એક સ્ટેટમેન્ટ આવે. બીજું તમને જોધપુરવાળામાં તરત જ આપણે આગળ પડતા આવી ગયા, કેમ કે આપણા દેશના પ્લેન હતા એ તૂટેલા હતા, એટલે તરત જ જાહેરાત થઈ ગઈ કે ના એ તો પાકિસ્તાનનો. બંનેની પરિસ્થિતિમાં ફરક હતો થોડો. તેની બોર્ડર ટેન્શન સમજવાનો પ્રયાસ કરું છું હું. બીજું આપણે એક વધારાનો એક મુદ્દો કહું છું કે જેમ યજ્ઞેશભાઈ કીધું ને, આપણે મુદ્દો છોટી ગયો છે ફેસબુક મુદ્દો છૂટી રહ્યો છે. હું જનરલી ફેસબુક અને જે તમામ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે, ઇવન સરકાર બી છે, તો હવે એ લોકો ધીમે ધીમે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો બી ઉપયોગ કરવાનો શરૂ કર્યો છે. હવે આપ બી જોશો કે જ્યારે યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર અમુક પ્રકારનો કન્ટેન્ટ, અમુક પ્રકારના વિડીયો, અમુક પ્રકારના પોસ્ટ આપણે ફોટો કરીશું ને, પોસ્ટ થઈ જશે, પણ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે થોડા સમયમાં ડિસેબલ થઈ જાય છે. તો એવું બી ધીમે ધીમે ફેસબુક પોતે કરી નાખે છે. એટલે ધીમે ધીમે એના પર બી વધારે વર્ક થશે ને આપણે એવા કોઈ પ્રકારના કન્ટેન્ટ ના મૂકી શકીએ જે સમાજ જીવનને હાનિ નુકસાન કરી શકે. એટલે એના ઉપર બી એક કામ ચાલી રહ્યું છે. પણ એ આવનારા સમયમાં, કારણ કે જેમ આજે ફેસબુક છે, હવે ટિકટોક નામનું એક નવું સોશિયલ મીડિયા માધ્યમ બહુ ફેમસ થઈ ગયું છે. તો હવે ફેસબુક કે વોટ્સએપ આપણે કહીએ એના બદલે ટિકટોક ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. એટલે આ વિશાળ છે. એક કરવા જઈએ તો બીજું છૂટી જાય, ત્રીજું કરવું પડે. એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. એના ઉપર બી સરકાર ધીમે ધીમે પગલાં લેશે અને લઈ જ રહી છે. ઠીક છે, હું પ્રશાંતભાઈનો એ જ જવાબ લઈશ. હજુ પણ હું મારો જવાબ તો હું લઈશ. કવનભાઈ બેકએન્ડ ટીમમાંથી આવે છે. એ પેલી શીખવાડેલા પ્રવક્તામાંથી નથી કે સામે વ્યક્તિને બોલવા જ નહીં દેવાના, જે આપણે રોજ વાત કરતા હોય. પણ બહુ સાચા છે. મેં પહેલા જ કહી દીધું કે બંને રાજકીય પાર્ટીઓએ આજે વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું છે કે રાજકીય અને હેમાંગભાઈ બહુ ડિસિપ્લિનથી આજે જઈ રહ્યા છે. કદાચ ભલે એમનામાં થોડું પોઝિટિવ મળે અને લોકોને જાણકારી મળે. ડિબેટ પોઝિટિવ ને બહુ સારી જ રહી છે, પણ ડિબેટનું એક સિનોનિમ્સ એવું હોય છે કે પોલિટિકલ ડિસ્કશન થવું જોઈએ, તો જ યુઝર્સને પણ આમાં રસ છે. કારણ કે નહીંતર આજના તમારા ફેસબુકમાં નીચે કોમેન્ટો નહીં આવે, જે લોકોને ગાળો દેવાની આદત પડી ગઈ છે ત્યાં ભાજપને કે કોંગ્રેસને. સોશિયલ મીડિયા શીખવાડ્યું કોણે દેશને 2008થી ભારતમાં? મોદી સાહેબે. મોદી સાહેબ અને સોશિયલ મીડિયાની એક દુકાન, આ બે ઇક્વલ ટુ દુકાન એમ, બરાબર? એટલે મોદી સાહેબે આજે જુવાળ ચલાવ્યો સોશિયલ મીડિયા ઉપર, અને ભાજપ તરફથી જે એક આખો મારો ચાલ્યો સોશિયલ મીડિયાનો, અને એક સમય એવો આવી ગયો કે જો તમે ભાજપને ફોલો નથી કરતા તો દેશદ્રોહી છો. આ જ સોશિયલ મીડિયા ઉપર
કદાચ સાચી હકીકત મોદી સાહેબની તમે કંઈકને આપતા હોય જે કદાચ મોદી સાહેબની વિરોધમાં હોય તો તમે મોદી ભક્ત નહીં, મોદી વિરોધી છો અને દેશદ્રોહી છો. એટલે જે ભક્તિ, દેશદ્રોહી આ બધી જે વાતો મૂળ આની પાછળ ક્યાંક ને ક્યાંક ભાજપ પણ જવાબદાર છે આ સોશિયલ મીડિયાને આ પ્લેટફોર્મ સુધી લાવવા માટે. બરાબર. અને આપણે સાહેબ આપણું પેટ ભરવાનું છે, મોબાઈલનું નેટ નથી ભરવાનું. એટલે જે આખી દુનિયા ડાયવર્ટ થઈ ગઈ છે ધીરે ધીરે અને યુવાન જે ભટકી ગયો છે એની સાચી જે પ્રવૃત્તિ કરતો હતો એ બંધ કરી આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર રહેતો હોય છે. એનાથી કેટલું બધું નુકસાન એ પોતાનું એના ઘરનું કરી રહ્યો છે, એ જવાબદારીમાંથી ભટકી રહ્યો છે. ઓવરઓલ ઘણી બધી વસ્તુ છે પણ હું તમને બહુ ચોખ્ખી વસ્તુ કહું કે જે ભાજપ તરફથી જે સોશિયલ મીડિયાનો મારો ચાલ્યો એટલે કોંગ્રેસ થોડું પાછળ રહી ગયું કારણ કે પછી એના માત્ર એને જવાબ જ આપવાના રહ્યા એટલે ડિફેન્સિવ મોડ ઉપર આવી ગયું. અને 2015 પછી તો એક ક્રાંતિ આવી ગઈ હતી સોશિયલ મીડિયાની. એમની વાત સાચી. સોશિયલ મીડિયાની એવી ક્રાંતિ 2015 સુધી આવી ગઈ હતી કે પછી ઓફેન્સ ડિફેન્સ એવી કોઈ વસ્તુ નહોતી રહી. એટલે અત્યારે બી તમે જુઓ તો કોંગ્રેસ માત્ર જવાબ આપવા પર જ મથ્યું છે કે કેવી રીતે હું ભાજપે મારી ઉપર જે આક્ષેપ લગાવ્યો છે એનો વળતો પ્રહાર ને વળતો જવાબ અથવા જસ્ટિફાઈ કેવી રીતે કરું. હજી બી મોદી વર્સિસ નહેરુ, મોદી વર્સિસ ઇન્દિરા ગાંધી, મોદી વર્સિસ રાજીવ ગાંધી જ ચાલે છે. 70 વર્ષ વાજપેયી, મનમોહન સિંહના લોકો ભૂલી ગયા છે સાહેબ. તો આપણા આ દેશની આ એક એ પેલી લાચારી કહેવાય કે 70 વર્ષમાં કોંગ્રેસે કશું જ નથી કર્યું. જે મારો ચાલ્યો છે આ વસ્તુ બહુ ખોટી છે. સોશિયલ મીડિયા માત્ર દુષ્પ્રચારનું એક માધ્યમ છે. ક્યાંક મને એવું લાગે છે એક સારા પ્રચારનું એક સારું ઉદાહરણ જો મને કોઈ આપે તો હું સ્વીકારવા તૈયાર છું. કોણ ભાઈ, મેં 23 વર્ષના પત્રકારિત્વમાં મેં મારી જિંદગીના 16 વર્ષ મેં ક્રાઇમ બીટને આપેલા છે. એમાંથી જે મળેલું છે ને એનું એક ઉદાહરણ આપીશ. જેટલા પણ ટેરરિસ્ટ પોલીસે પકડ્યા છે એ લોકોના ઇન્ટ્રોગેશનમાં એક કોમન વસ્તુ નીકળી છે. એ બધા ઇન્ટેલિજન્ટ હોય છે, હાઈલી ક્વોલિફાઈડ હોય છે અને વેરી ફ્રેન્ડલી સોશિયલ મીડિયા યુઝર હોય છે. ટેકનિકલી નિષ્ણાત. ઠીક. પછી જ્યારે પ્રશ્ન થાય છે કે તમે આટલા ક્વોલિફાઈડ, આટલા ભણેલા ગણેલા તો તમે કેમ આવો છો, એમાં જે જવાબ મળે છે ને એ બહુ દેશ માટે ભયજનક છે કે રોજ સવારે મારા મોબાઈલની અંદર એક ચોક્કસ પ્રકારની લિંક આવતી હતી જે મને જેહાદ માટે પ્રેરતી હતી. તમને એવું નથી લાગતું કે રાજકીય પાર્ટીઓ સોશિયલ મીડિયાનો જે પ્રમાણે દુરુપયોગ કરી રહી છે એનાથી આપણે બીજું કંઈ નથી કરી રહ્યા, પણ હું દેશના ભવિષ્યને મારા લેવલથી હવે બતાવવા નથી માગતો. હવે તમે સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું. આપની વાત બિલકુલ સાચી છે, આ ભયજનક જ છે. પણ હું ભારતીય જનતા પાર્ટી વતી તો 100% ખાતરી આપું છું કે આવા કોઈ બી પ્રકારના દેશ વિરોધી કામો હોય, હું દેશ વિરોધી નથી કરતો, તમે સમજો મને. હું એવું કહેતો જ નથી મારા ભાઈ, હું એવું કહેતો જ નથી કે કોઈ રાજકીય પાર્ટી દેશ વિરોધી સોશિયલ મીડિયા ઉપર મારો ચલાવી રહી છે. હું એમ નથી કહેતો. સતત ને સતત ખાલી ટેમ્પરરી આ પબ્લિક શો છે અને ઘણા મારા દર્શકો છે એ પરિવાર સાથે જોતા હોય છે એટલે હું બોલવા નથી માંગતો, પણ આપણે સુરુચિનો ભંગ ના થાય એમ કહું. કોઈ પણ આજનો જે યુગ છે ને વિજ્ઞાનનો, એમાં હિમાલયના અંતરિયાળ વિસ્તારમાંથી 1000 વર્ષની તપસ્યામાં બેઠેલા યોગીને જો આપણે લઈ આવીએ સમાજની વચ્ચે અને એને સામાજિક બનાવવો હોય ને તો ખાલી માત્ર ને માત્ર 3 દિવસ એને મોબાઈલ આપી અને એને કામસૂત્રની લિંક મોકલી આપીએ ને તો પણ એ સંસાર માંડવા તૈયાર થઈ જાય છે. આ સોશિયલ મીડિયા આ હદ ઉપર ગયું છે, એ ચિંતાનો વિષય છે. તમને વિચારી નથી શકતા, તમે કોણ છો એ તમને યાદ નથી રહેતું. માત્ર ને માત્ર કેવલભાઈએ સુજલભાઈને 50 મેસેજ મોકલ્યા છે તો એ જ રિગાર્ડિંગ સારા 51 મેસેજ હું કેવી રીતે બનાવું એના માટે હું પ્રશાંતભાઈને ફોન સુદ્ધા કરતો થઈ ગયો છું કે યાર કોઈ શાયરીઓ હોય તો મોકલ ને. કેમ કે કેવલભાઈ 4 દિવસથી સારી શાયરીઓ મને મોકલી રહ્યા છે. આ બધા જ ફિલ્ડમાં લાગુ પડે છે. આ ભયજનક છે અને રાજકીય પાર્ટીઓ જ્યાં સુધી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે ને ત્યાં સુધી હું વ્યક્તિગત માનું છું કે દેશનો યુવાન 160 રૂપિયા આપીને બેરોજગારી ખરીદી રહ્યો છે. 100% બેરોજગારી ખરીદી રહ્યો છે. જીડીપી વધારો હોય ને તો જેટલા બી મોબાઈલના સર્વિસ પ્રોવાઈડરો છે ને અને જે તમને 160 રૂપિયામાં 1 ડે જીબી આપે છે ને સાલું એ બંધ કરી દો. જીડીપી તમારો 3 મહિનાની અંદર 4 થી 5% વધી જશે, વધશે. કેમ કે મારે અને ખાસ કરીને ગુજરાતની જ વાત કરું છું. માઠું લાગે તો વાંધો નહીં, હું સાચું બોલવા ટેવાયેલો છું, સારું લગાડવા માટે નહીં. પણ ગુજરાતની એક પ્રણાલિકા છે, વાસી વધે નહીં કૂતરા ખાય નહીં. હવે તો માગવા જવાનો જે રિવાજ હતો એ બંધ થઈ ગયો છે. આપણી પાસે 1 GB આવે છે ને તો સૂતા પહેલાં આપણે ખાતરી કરી છે કે કેટલું વધ્યું છે. લાઈને તો છેલ્લી એક ક્લિપ પણ જોઈ લઉં, 4 મેસેજ પણ નાખી લઉં અથવા કેવલભાઈના 4 આવેલા વિડીયોમાંથી 2 ડાઉનલોડ કરું ને ત્રીજો થાય તો ઇટ્સ ઓકે, નહીં તો 12 વાગે પછી કરીશ. પણ 1 GB પણ પૂરેપૂરું વપરાઈ જવું જોઈએ. આપણે આ માનસિકતામાં છીએ. એમાં એ ધારાધોરણ નથી રહેતું કે મારે શું જોવું, શું અનુસરવું, શું મોકલવું
અને શું અનુસરવું. તમને નથી લાગતું કે થોડું મેં તમને વિસ્તારથી સમજાવ્યું મારો ફ્રેમ કરીને, કેમ કે આ દર્શકોની માંગણી હતી કે આ પ્રકારની એક ચર્ચા થવી જોઈએ. અને આ જે તણાવભર્યા દિવસો પછી જેને લઈને હું બધાથી વિષયથી અલગ કરી રહ્યો છું, તમને એવું નથી લાગતું કે આ 1 GB નેટ છે એના પર પહેલાં તો કાતર મૂકી દેવી જોઈએ? હશે જ નહીં તો થશે જ ક્યાંથી? બે વસ્તુ છે આમાં. હા, એક તો તમે જે 1 GB વાળું કીધું ને, તો એ હવે યુઝર્સને ટેવ પડી ગઈ છે કે 1 GB નહીં હોય તો એ ખરીદીને બી વાપરશે. એટલે એક પ્રકારની એ છે, એ આખો અલગ વિષય છે, આપણે એને રાખીએ. પણ આપણે જે કરીએ કે સોશિયલ મીડિયાનો જેટલો દુરુપયોગ છે, આપણે જેટલું મોટું કહી રહ્યા છે, એનો સૌથી પાયાનો સિદ્ધાંત જ છે કે સેલ્ફ ડિસિપ્લિન. જો તમામ લોકો સેલ્ફ ડિસિપ્લિનમાં આવવા મળશે, આ સિવિક સેન્સ જેવું છે. પાર્કિંગના બોર્ડ લગાડો કે નો પાર્કિંગ અથવા અહીંયા પાર્ક કરવા, તો એ સરકારે એનું કામ કર્યું છે, પણ ત્યાં પાર્ક નહીં કરવી અથવા પાર્કિંગ એરિયામાં જ કરવી એ સિવિક ડિસિપ્લિનનો વિષય છે. એવી રીતે સોશિયલ મીડિયા પર આપણે એક સેલ્ફ ડિસિપ્લિન કેળવવી જોઈએ, જે હવે મને લાગે કે ધીમે ધીમે કેળવાઈ રહી છે. થોડો જેમ સમય આવશે એમ એમાં બી એક હવે ડિસિપ્લિન અને એક આજે તણાવભર્યા દિવસોમાં હતા ને, એમાં તો પરાકાષ્ઠાએ માજા મૂકી દીધી, એવું કહું ને, પરાકાષ્ઠા પર પહોંચી ગઈ. કેળવવાની વાત તો ભૂલી જાઓ સાહેબ, કેળવવાની વાત ભૂલી જાઓ. બીજું તમે કહો છો કે જે આ ખાલી ભારતીય જનતા પાર્ટી જ કરે છે એવું નહીં, સરકારમાં તમે છો, તમારી જોડે જ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પણ હોય છે. જે લોકો ઉપર અમારો ડાયરેક્ટ કંટ્રોલ કોઈનો બી નથી હોતો. જે લખીએ એ લોકોને અમે કહી શકીએ જ્યારે ખબર પડે ત્યારે, પણ જ્યારે લખી શકીએ ત્યારે આ વાતથી હું સહેમત નહીં થઉં. 1 કલાક વધારે ડિબેટ થઈ જશે, પણ હું સહેમત નહીં થઉં. કેમ કે કેવી રીતે તમારે બૂથને મજબૂત કરવાનું, કેવી રીતે મતદાતાના ઘરે એન્ટ્રી લેવાની, કેવી રીતે તમારે પાર્ટીનું રાતોરાત નથી થતું ને, કેટલો સમય લાગે છે, કેટલો પરિશ્રમ આનાથી વધારે અધોગતિ દેશમાં સોશિયલ મીડિયા શું કરવાની? હજુ તમે જો શરૂ ના કરતા હો તો હું તો એમ માનું છું કે તમે વિકાસમાં નથી. શરૂ થઈ ગયું, મેં આપને ઉદાહરણ પણ આપ્યા છે. સાહેબ એક વાત કહી દઉં, એક વાત કહી દઉં, આધુનિકરણમાં હું પણ માનું છું, ડિજિટલાઇઝેશન તરફ આપણે પણ જવું જોઈએ. પણ ભારત દેશની દીકરી છે ને, એ ભારતીય સંસ્કૃતિ મુજબના કપડાં પહેરીને નીકળી હશે ને તો એ આધુનિકરણ છે. ચડ્ડી અને ટી શર્ટમાં નીકળી હશે ને તો એને હું આધુનિકરણ નહીં કહું, ભલે અત્યારે વેસ્ટર્નનો જમાનો હોય, પણ ભારતીય દીકરી તો ભારતીય સંસ્કૃતિના કપડામાં સારી લાગે. અને ભારત દેશ છે એ કોઈ પણ વસ્તુ હોય એ સંયમથી, બુદ્ધિથી ઉપયોગ કરવામાં જ માને છે. અને આજે જે આ નેટના જમાનામાં 1 GB જે નેટ આવવા માંડ્યા છે ને, એમાં સાહેબ કોઈના હાથમાં રહ્યું નથી. અત્યારે પણ જે લેવાય એ પગલાં લઈ લો, નહીં તો આજે 5 વર્ષ પછી કદાચ હું ને તમે સોશિયલ મીડિયા પર જ ડિબેટ કરીશું, સ્ટુડિયોમાં સાથે પણ નહીં બેઠા છીએ. આ થશે. ઠીક છે જી. એક છેલ્લો એક મુદ્દો ખાલી કહેવા માંગુ છું કે આ સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ તો ચોક્કસ આપણે કીધું કે જે ગંભીર પ્રશ્નો છે એનું પાયાનો સિદ્ધાંત છે સેલ્ફ ડિસિપ્લિન. આપણે પોતાની જાતને કેળવવી પડશે અને સમય આવે પોતાની જાતે કેળવાશે પણ ખરી. પણ સાથે સાથે એના જે ફાયદા છે એ જે એક બે હું તમને કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રીની મોબાઈલ એપ છે, એવું કહે છે કે આપકે પ્રધાનમંત્રી આપકે જેબ મેં. માય જીઓવી એપ છે, IRCTCની એપ છે, બેન્કિંગ એપ છે. હવે આપણે એનાથી કેટલા બધા ફાયદા થાય છે અને એમાં બી આ 1 GB જ વપરાય છે. એટલે આ બી અને સારા ફાયદા ડિબેટ એ થઈ જાય છે કે એ એપનો ઉપયોગ ખાલી એટલા પૂરતો થાય છે કે પ્રધાનમંત્રી શું કહેવા માંગે છે એ સાંભળી લો, તમે શું પૂછવા માંગો છો એને કોઈ જગ્યા નથી. માય જીઓવી છે ધારો કે, હા હું સમજુ બી છે બધી એપ, પણ તેમ છતાં એક પગલું આપણે ઉઠાઈએ. જો 1 કલાક આપણે આ વિષય પર ચર્ચા કરી છે તો જ પ્રશાંતભાઈએ શરૂઆતમાં જ કીધી હતી અને મને ખબર હતી કે મારે ડિબેટને આ લઈ જવી પડશે. મને એમ હતું કે એને સમય મળશે, પણ એ પ્રશ્ન મહત્વનો છે. પ્રશાંતભાઈએ કીધું છે કે જ્યાં પણ શિક્ષણ વ્યવસ્થા છે ને ત્યાં એક આ સબ્જેક્ટ મૂકી દેવો જોઈએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. શરૂઆત ત્યાંથી કરો. જો રાજકીય પાર્ટીઓ એમ નક્કી કરતી હોય કે 14 વર્ષનો વિદ્યાર્થી છે એને અત્યારે મારી પાર્ટી શું છે કે મારા પાર્ટીમાં કામ કરતો નેતા શું છે અત્યારથી સમજાવીશ તો એ 18નો થશે ત્યારે મારો મતદાર થશે. જો એ રાજકીય પાર્ટીઓ માનતી હોય તો રાજકીય પાર્ટીઓ આ પણ માનવું જોઈએ કે અત્યારથી આ મૂકવું જોઈએ. અને એ મૂકવું આપણે શું કરીશું એના ઉપર હું ચારેયની પ્રતિક્રિયા લઈશ. પ્રશાંતભાઈ તમને પહેલી આપું છું એટલે તમે બોલી જ નાખજો ક્યારના બોલવા માંગો છો અને પછી મારી ચર્ચાને વિરામ આપો. કે ચર્ચા પૂરી કરો છો એટલે તમે સંસ્કૃતિ મને યાદ કરી એટલા માટે કે બાળક પણ અત્યારની માતાઓ પણ સોશિયલ મીડિયા પર એટલી પ્લેટફોર્મ એટલે જે સંસ્કાર ધાવણના ઘૂંટડે જે મળવા જોઈએ ને એટલે મને યાદ આવે કે શિવાજીના હાલરડાના શબ્દો સાંભળો તમે કે ધાવી લેજે મારા બાળ ધાવી લે, તારું હિંદવાણું જુએ વાટ. એટલે ત્યારે એ જીજાબાઈ એવું સમજાવતી કે હિંદને તારી જરૂર છે અને અત્યારની ચલ બેટા સેલ્ફી લે લે. એટલે આ બહુ જ અત્યારની ઓવરઓલ જે જનતા ઉપર સોશિયલ મીડિયા એક વોર, એટલે હવે તો કેવું થઈ ગયું છે કે સોશિયલ પ્લેટફોર્મ એક યુદ્ધનું મેદાન થઈ ગયું છે, જે લડત અંદરની એકબીજાની. આનાથી સોશિયલ વાટકી વ્યવહાર
સોશિયલ પ્લેટફોર્મનો વાટકી વ્યવહાર અને અંગત દુશ્મનાવટ પણ એટલી જ વધતી જાય છે દિવસે દિવસે. ઠીક, તો એવું નથી લાગતું કે સરકારે શિક્ષણ વિભાગમાં જ આ એક વિષય મૂકી દીધો છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ વસ્તુ વાપરવી કઈ વસ્તુ નહીં વાપરવી એનું શિક્ષણ આજના વિદ્યાર્થીને આપવાનું ચાલુ કરી દેવામાં આવે? ફક્ત શિક્ષણ જ શું કામ, આપણા મા બાપ અને પેરેન્ટ્સ અને મોટા ભાઈએ પણ આ જ પ્રકારની એક હા, સરકારે જે કરવાનું છે એ મારો મુદ્દો છે. સરકાર અને સમાજ તમામે જ એક આ એક સહિયારું પગલું લેવું જોઈએ. બસ ઠીક. અપુભાઈ, તમે તો શિક્ષણ વિભાગમાંથી જ આવી રહ્યા છો એટલે આના ઉપર તો વિશેષ તમારી પ્રતિક્રિયા લેવી જોઈએ. હું કહું તો ડિજિટલ લિટરેસીની બહુ જ જરૂર છે. હા, સોશિયલ મીડિયા યુઝની એટિકેટ શીખવાડવાની જરૂર છે. સિલેબસોમાં ન મૂકી શકો તો કંઈ નહીં, એના અવેરનેસ પ્રોગ્રામ સ્કૂલ્સમાં કરવા જોઈએ. આમની એક વાત સાથે હું સહેમત છું, પેરેન્ટ્સ બી ખૂબ જ જવાબદાર છે. મારો દીકરો કે દીકરી જો ફેસબુક કે વોટ્સઅપ વાપરે છે તો એ કયા ગ્રુપ સાથે કનેક્ટેડ છે? તમે જ હમણાં વાત કીધી કે જેટલા બી આતંકવાદી પકડાયા છે એમની પાસેથી એક જ કોમન જાણકારી છે, તે એ પેરેન્ટ્સની અવેરનેસ વગર થયેલું છે. મારો 16 કે 18 વર્ષનો દીકરો જે ફેસબુક વાપરે છે એ કયા ગ્રુપો કયા ફ્રેન્ડ સાથે ચર્ચાઓ કરે છે, કોની સાથે મેસેજ આપે લે છે એ જોવાની જરૂર છે. અને હું અત્યારના આ માધ્યમથી દરેક શિક્ષકને કહેવા માગું છું, સરકારની જવાબદારી છે નથી એમાં હું પડતો નથી, પણ એક શિક્ષકની નૈતિક જવાબદારી છે કે ખાલી સ્વચ્છતા જ નહીં, સ્વચ્છતાનો મુદ્દો હોય, સિવિક સેન્સનો મુદ્દો હોય અને સાથે સાથે આવા મુદ્દાઓ પોતાના સબ્જેક્ટ નોલેજ આપવાની સાથે સાથે જો આપણે આ નહીં આપી શકીએ ને તો સારો ડૉક્ટર, સારો વકીલ કે સારો એન્જિનિયર યુઝલેસ થઈ જશે જો સારો સિવિલિયન નહીં ઊભો કરી શકીએ તો. ખૂબ સારી વાત કરી હેમાંગભાઈ. સૌ પ્રથમ તો આ ચર્ચાને હું રાજકીય નથી લઈ જવા માગતો, પણ પ્રશાંતભાઈ એક વાત કરી તો હું કહું કે કોંગ્રેસનું જે સોશિયલ મીડિયા છે એની અંદર ખાસ કરીને કોંગ્રેસની જો વાત કરીશ, કોંગ્રેસનું સોશિયલ મીડિયા માત્ર કોંગ્રેસની વિચારધારા જેની અંદર સામાજિક સદભાવ હોય કે સંસદીય લોકશાહી હોય કે વિશ્વ બંધુત્વ હોય, સામાજિક રીતે બંધારણની વાત હોય, તો આ જ વાતને પ્રજા સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા રજૂ કરે છે અને અમને પણ એ જ કન્ટેન્ટ આપવામાં આવે છે કે જે અમારી વિચારધારાને અનુકૂળ હોય. અમારે ત્યાં કોઈ પેઇડ વર્કર કોને ત્યાં કરે છે એવું નથી કહેતો, પણ અમારે ત્યાં કોઈ પણ પ્રકારના પેઇડ વર્કર કામ નથી કરતા. જનરલી અમારા લોકોને એવો અનુભવ છે કે અમારી સામેની પાર્ટીના લોકો જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે 6-7 વાગ્યા પછી ચર્ચા કરવાની બંધ કરી દે છે. કદાચ એ પેઇડ વર્કર હોઈ શકે, ભૂતકાળમાં એના વિશે ઘણી બધી વસ્તુ થયેલી છે. કોંગ્રેસની જે વિચારધારા છે એ તમે હેશટેગ ઉપરથી જ જોઈ શકો. જ્યારે ભારતીય જનતા પાર્ટી હેશટેગ મેરા બૂથ સબસે મહાન ચલાવી રહી છે અત્યારે તમે સર્ચ કરશો ત્યારે કોંગ્રેસ તરફથી હેશટેગ મેરા જવાન સબસે મહાન ચાલી રહ્યું છે. વાત તો રાજકીય થઈ જાય છે પણ ડિબેટ તો આના ઉપર બી એ કરીશું. ચલો આવતીકાલનો વિષય મળી ગયો છે. યજ્ઞેશભાઈ, સોશિયલ મીડિયા અત્યારે આપણે આ ડિબેટ કરીએ છીએ પણ આ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. સુજલભાઈ, આપણા પિતાશ્રીના સમયમાં પણ જ્યારે એમના જે વડીલો હતા એવી રીતે રોકતા હતા કે કોઈ સાહિત્ય એવું નહીં વાંચવું જોઈએ જેથી તમને નુકસાન થાય, બરોબર છે. અને આપણા પિતાશ્રી આપણને એવી રીતે રોકતા હતા બહુ ટીવી નહીં જોવાનું, ટીવી જોવાથી નુકસાન થાય છે અને ટીવી જોવાથી ખરાબ સંસ્કાર પડે છે, બરોબર છે. અને એ હવે આપણે આપણા બાળકોને એવું કહીએ છીએ કે તમારે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. એટલે આ પેઢી જ્યારે આગળ જશે ત્યારે કંઈક બીજું નવું આવશે. એટલે એક દૂષણ તો સમાજમાં રહેવાનું એ દૂષણને જાતે જ રોકવું પડશે. કોઈના રોકવાથી ક્યારે રોકાવાનું નથી. આપણા પિતાશ્રી ના પડતા તો આપણે તો ટીવી જોતા જ હતા, એવી રીતે આપણા બાળકોને આપણે ના પાડીશું તો કંટ્રોલમાં નહીં રહે. પણ એ જાતે જ્યારે શીખશે કે ના મારે કંટ્રોલમાં રહેવું જોઈએ અથવા તો આમાંથી મારે સારું જ લેવું જોઈએ, એ અગત્યની વસ્તુ છે. ઠીક છે, તો અહીંયા ચર્ચાને વિરામ આપું છું. પ્રશાંતભાઈ, કવનભાઈ, અપ્પુભાઈ, હેમાંગભાઈ અને યજ્ઞેશભાઈ, આપ આપનો કિંમતી સમય કાઢી નહીં આવ્યા. આપ પાંચે મહાનુભાવનો આભાર. તો આથી દર્શક મિત્રો ચર્ચા સોશિયલ મીડિયા પર સંયમની, જે તમે જોઈ પણ સોશિયલ મીડિયા પર જ, ટીવી પર ઓછા લોકોએ જોઈ છે, સોશિયલ મીડિયા પર બહુ વધારે જોઈ હશે. ખોટું કંઈ નથી, સોશિયલ મીડિયાનો બહિષ્કાર કરવાની માટે આ ચર્ચા ન હતી, પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ સંયમ સાથે કરવાની ચર્ચા હતી. તમે થોડા એજ્યુકેટેડ થાઓ. સોશિયલ મીડિયા પર આવતા દરેક સંદેશા સાચા નથી હોતા. મને આશ્ચર્ય થાય છે કે આજના યુવાને, જે 15 થી 25 વર્ષનો યુવાન છે, એણે ભગવદ્ ગીતા પુસ્તક નથી જોયેલું, પણ સોશિયલ મીડિયા ઉપર ગીતામાં શું લખેલું છે એને સાચું માની લીધું છે. ગીતાના મોટા ભાગના શ્લોક એને આવડે છે, કેમ કે રોજ એને સવારે વોટ્સઅપ પર આવે છે. ખોટું નથી, પણ એ સાચા છે કે નહીં એનું પણ વેરિફિકેશન કરવું પડશે. આપણે 22,000 રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા સુધીનો સ્માર્ટફોન લઈ લીધો. હવે ફોન ઘટતા થઈ ગયા છે. 5,000થી સ્માર્ટફોન ચાલુ થઈ ગયા છે. 1 લાખ સુધીના સ્માર્ટફોન આવે છે.
સારું કહેવાય. 5,000થી માંડીને 1 લાખ સુધીના ફોન તમે વાપરો છો અને સ્માર્ટફોન છે. પણ હવે સમય આવી ગયો છે કે સ્માર્ટ બનો. સ્માર્ટફોન વાપરવા પૂરતું નથી. ગજવામાં મોંઘો ફોન છે એટલે કે તમે એજ્યુકેટેડ છો કે તમે બુદ્ધિશાળી છો એ નથી. બુદ્ધિશાળી તમારે ત્યાં પુરવાર કરવાની છે. તમારી બુદ્ધિને પુરવાર તમારે ત્યાં કરવાની છે કે આ જે સંદેશ મારા મોબાઈલ ઉપર આવ્યો છે એની ખરાઈ કર્યા વગર હું મારા મિત્રને મોકલીશ તો મારા સમાજને, મારા રાજ્યને કે મારા રાષ્ટ્રને શું નુકસાન થશે એનું વેરિફિકેશન કરવાનું છે. અને ચર્ચાના અંતે એક વાત નીકળી છે, શિક્ષકો પર બી નીકળી છે અને માતા પિતા પર પણ નીકળી છે. હું ટીકા નથી કરતો, પણ શક્ય હોય તો આ બંને ગણ પાસે એક અપેક્ષા રાખીશ. તમારા વિદ્યાર્થીને કે તમારા બાળકોને વારસામાં સોનાની પેન ચોક્કસ આપો, પણ પેનથી પહેલાં શું લખવું એની સમજણ પહેલાં આપો. ચર્ચાની વિરામ આપું છું. ફરી આ ચર્ચા સાથે આવીશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.